અલ્યા મને કોઈ ચિંતા નહીં, ખાલી એક વાતની ચિંતા છે. જે અમે ગરીબ ઘરના 3 ઘર બનાવી રહ્યા અધૂરા છે ને એ ઘર ઠાકોર પરિવારના છે, બરાબર છે? તો અર્જુનભાઈ ઈયાના ઘરે જાહ તો આપણે તો બહાર કાઢ્યા, સમાજ બહાર કાઢ્યા છે. પણ તું ચિંતા ના કર, જેને આપણે સમાજ બહાર કાઢ્યા છે હવે એ ગરીબ પરિવારના ઘર એ પૂરો કરી છે. જેને આપણે સમાજ બહાર કાઢ્યા છે જેમ કે આપણે તો ત્યાં જવાય નહીં. હવે સમાજ બહાર કાઢ્યા તો એને સમાજ બહાર કાઢ્યા એવું ના હોય. આવી રીતના ટાઈમ મળે એવી રીતના જે કશી તો આપણે ટાઈમ કાઢીને મહિનો જઈને સેવા કરો. આ તો ખાલી કોઈ નાની વાત હોય ને કોઈને ધમકાવાનું હોય ને એવી વસ્તુ કરે. ના ના ગોબરભાઈ હીરા આવશે ટાઈમ ઘડી, તમે ચિંતા ના એટલે કરો. સમાજની ખૂબ ચિંતા કરે છે. ઘર કરી આલશે, કરી આલ. જ્યાં આપણે ઘર કરી આલો તો એને સમાજ બહાર કાઢે ખરા તો એને નુકસાન કરવો હતો ને આ બધા આયા છે કે પૂરું કરી આલશે પણ મને લાગતું નહીં. ના સમાજની ઘણી ચિંતા છે, અહીંયા તમે ચિંતા ના કરતા, બન્યા છે 4%. એટલે ના એમાં મહિનો બે મહિના ટાઈમ કાઢવો પડે. એવું છે? ના ના એ નહીં થાય. નહીં થાય? હવાને કોકના પેટ ઉપર પાટો મારવું છે ને એ વસ્તુ કરી ગયા. જય બાબારી. અને અમે અમારા ધંધામાં કમસે કમ 20 વર્ષથી મહેનત કરી છે, રાત દિવસ કાળી મજૂરી કરી છે, ઉજાગરા કર્યા છે, ખૂબ મહેનત કરી છે અને હવે અમે આ સ્થાન પર પહોંચ્યા છીએ. તો સમાજ અમને એમ કહે છે કે તમારું ગાવાનું સમાજ માટે હાનિકારક છે, તો અમે ચલો કે સમાજ કહેશે તો સમાજ માટે બંધ કરી દઈએ. તો સમાજને અમારી એક અપીલ છે કે અમારો રોજગાર, અમારો ધંધો, અમારા પાછળ 300-400 જણાના ઘર ચાલે એમનું કોઈક વિચારો, અમારું વિચારો, અમારા જે લોનો છે, અમારા ધંધા છે, અમારા ખાવા માટે અમારો કોઈ બિઝનેસ નહીં, કોઈ ધંધો નહીં, અમારે કોઈ જમીન બમીન નહીં, તો અમારો ખાવા માટે કેવી રીતે પૂરું. અને પેલી બીજી વાત કે સમાજ એક તો બંધારણ કેમ 2? અમારે અહીંયા 2 બંધારણ થયા છે. કેવી રીતે 2 બંધારણ? શું છે? અમારે સમાજના આગેવાન જે અમારે 42 ગોળ છે એમની અંદર અમારે નવગણજી ઠાકોર આગેવાન છે, બહુ મોટા આગેવાન, એ ચંદનજી એમના બધા સાથે મળીને કમસે કમ 5,000-10,000 વ્યક્તિની સાક્ષીમાં સદારામ બાપાની સોગંદ ખાઈને બધું બનાવ્યું છે એમને વડું. ત્યાં એક બંધારણ અને એક આ બંધારણ. તો હવે અલગ અલગ બંધારણમાં કયું બંધારણ પાલન કરવું, અમુક લોકો આ બાજુ છે, અમુક લોકો આ બાજુ છે. એ છતાં મુદ્દા આપણે બંનેના વચ્યા છે, બંને મુદ્દામાં લખેલું છે કે તમે ડીજે ખાલી જોનમાં ના લઈ શકો. ચાલો કે આપણે ડીજે બંધ હતો તો અમે ડીજે કર્યું હોત તો 4,000માં પટી ગયો અને અમારે 17,000 ખર્ચો, તો ખર્ચો આમાં વધી ગયો છે. તો આ લોકો એમ કહે છે કે સમાજમાં ડૂબાડવાની તમે ડીજેના ખર્ચા, ડીજેનો ખર્ચો 4-5 હજાર થાય અને પેલો ખર્ચો 17,000 થાય છે. અને જે જગ્યાએ અમે ઝોન લઈને ગયા ત્યાં 2 ઝોન આવી હતી. બનાસકાંઠાની અંદર ઝોન આવી એ પણ બનાસકાંઠા, અને જો ઝોન આવી હોમે પક્ષ એ પણ બનાસકાંઠા. તો સમાજનું બંધારણ હરેક વ્યક્તિ માટે સરખું હોય છે. એકલા ગબ્બર ઠાકોર માટે, એકલા અર્જુન ઠાકોર માટે હોતું નથી. અલ્યા ભાઈ ખૂબ ટેન્શનમાં છું, ખૂબ ચિંતામાં છું. મને મારી ચિંતા નહીં, પણ અમે 3 ભાઈએ જે ગરીબ પરિવારના 3 ઘર બનાવ્યા છે એ કોમ હજી અડધે આવ્યું છે ને એ 3 ઘર ઠાકોર સમાજના છે. કારણ કે અમને સમાજ બહાર કાઢ્યા, હવે અમે તો જાઉં ઘર પૂરા કરવા, તો એમને પણ સમાજ બહાર કાઢશે. એટલે મને એક ચિંતા છે કે તો હવે એનું ઘર કોણ પૂરો કરશે એની મને ચિંતા છે. બરાબર, મારા ગબ્બરભાઈને પૂછી લઉં. ગબ્બરભાઈ, જે આપણે 3 ઘર બનાવીએ છીએ ગરીબ પર જે ઠાકોર સમાજના, હવે એ ઘર કોણ પૂરો કરશે? તો વિચાર્યું જ નહીં, પણ એ તો કહો હતો ને આ બસ છે ને આપણે બહાર કાઢ્યા પૂરો કરી આવશે. સમાજ સેવા વાળા ઘણા છે, તમે ચિંતા ના કરો ભાઈ એની શું કોઈ 10,000 લોકોના સાઉન્ડ સિસ્ટમ વાળાના પેટ ઉપર પાટો મારી રોજગારી લીધી છે, તો આટલું પૂરું નહીં કરી આલ. હા, તો સમાજને એક ખાસ અપીલ છે, જે અમે સમાજ બહાર કાઢ્યા છે એમને ખાસ એક એવી વિનંતી કરું છું કે અમારા જે ઘર ચાલુ છે હવે તમે ઘર પૂરો કરી આલજો. કારણ કે અમારાથી તો જવરાય નહીં, કારણ કે તમે અમને સમાજ બહાર કરી દીધા છે એટલે અમારે તો ના જવરાય. એટલે ખાસ મારી અપીલ છે કે 3 ઘર ગરીબ પરિવારના બની રહે છે એ તમે પૂરો કરી આલજો. બધાને જય બાબારી, જય રામાધણી, જય ખતવા.